પ્રધાનનો અવાજના અહેવાલ બાદ અંબાલા ગામે વીજળી કામ શરૂ, ગ્રામજનોની તંત્રને વધુ જવાબદાર ભરી અપેક્ષા। નમસ્કાર દર્શક મિત્રો, સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરના અંબાલા ગામમાં વીજળીની સમસ્યા અંગે સરદારનો અવાજ દ્વારા અહેવાલ પ્રસારિત થયાના તરત પછી તંત્ર હરકતમાં આવ્યું। ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના થાંભલાઓ ઉભા કરી વાયરિંગ કામ હાથ ધરાયું, જેને કારણે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો। સ્થાનિકોએ જણાવ્યું કે અમે છેલ્લા 1 મહિનાથી વીજળી વિના મુશ્કેલીમાં છીએ। અહેવાલ પ્રસારિત થયા પછી તંત્રએ ચેત્યું એ જોવાનું દુઃખદ છે। જો તંત્ર ઈમાનદારીથી અને સમયસર કામ કરતું હોય તો અમારી મીડિયા સુધી જવાનું ન પડત। અમારો વિનમ્ર અનુરોધ છે કે અમારા લેખિત રજૂઆતના આધારે પણ તાકીદે કામગીરી થાય, જેથી આવી સ્થિતિ ફરી ન સર્જાય। સાંભળો સુરસિંહભાઈ રાઠવા શું કહે છે। આપણે રજૂઆત કરી હતી મીડિયાના માધ્યમથી, એ આપણા તંત્રએ સાંભળી છે અને આપણને જે લાઈન તૂટી ગઈ હતી એ લાઈન હમણાં આપણે રિપેર કરી આપી છે। તે બદલ આપણે એમજીવીસીએલનો આભાર માનીશું। એમજીવીસીએલ આપણને આ લાઈન ચાલુ કરી આપી અને એમને વિનંતી કે દર વખતે આ રીતના મીડિયામાં નહીં આપવું પડે અને અમારા લેટર પેડથી કે અમારી ટેલિફોનિક જાણથી પણ અમારું કામ કરી આપે એવી અમે આશા રાખું છું। ને આ લાઈન રિપેર કરી આપી તે બદલ હું એમજીવીસીએલના કર્મચારીઓનો અને એમને આભાર વ્યક્ત કરું છું। રિપોર્ટર શકીલ બલુચ દ્વારા છોટાઉદેપુર।